ટુ વ્હીલર રોકવા માટે આગળની બ્રેક વાપરવાની કે પાછળની? આવો સમજીએ. આપણને નાનપણથી કહેવામાં આવ્યું છે કે આગળની બ્રેક નહીં લગાડવાની, પડી જશો, પાછળની બ્રેક જ યુઝ કરવાની. પણ હવે તમે જોશો ધ્યાનથી તો બાઇક્સમાં જે ડિસ્ક બ્રેક આવતી હોય છે એ આગળની બાજુ જ હોય છે. હવે ઘણી બધી બાઇક્સ છે જેમાં પાછળ પણ ડિસ્ક બ્રેક હોય છે, પણ જે મોટી જે ડિસ્ક બ્રેક હોય છે એ આગળની બાજુ જ હોય છે. મેં તો ઘણા લોકોને એ પણ કહેતા સાંભળ્યું છે કે યાર ભૂલથી આગળની બ્રેક મારાથી દબાઈ ગઈ હતી એટલે મારો એક્સિડન્ટ થઈ ગયું, મારી જે બાઇક છે એ સ્કીડ ખાઈ ગઈ. પણ પ્રોબ્લેમ ક્યાં છે ભાઈ? હવે શું છે કે આગળની બ્રેક તમે લોજિકલી જ્યારે દબાવો ને તો ત્યારે એ શોક એબ્ઝોર્બર જે છે એ આખું લોડ લઈ લે છે અને ઉલટાનું કોન્ટેક્ટ પેચ વધી જાય છે, તમારી બ્રેકિંગ બેટર થઈ જાય છે બિકોઝ આગળ ડિસ્ક બ્રેક પણ છે. પણ પ્રોબ્લેમ ક્યારે આવે કે જ્યારે તમે એકદમથી પેનિક બ્રેકિંગ કરો અને સડનલી તમે બ્રેક ખેંચી જ લો એટલે એ જે ટાયર છે આખું જામ થઈ જાય. સેમ વસ્તુ પાછળના ટાયરમાં પણ છે. તમે અગર જોરથી બ્રેક દબાવશો તો એ ટાયર જે છે જે 70-80ની સ્પીડ ઉપર દોડી રહ્યો છે એ એકદમથી રૂકી જશે અને ત્યાંથી તમારી ગાડી સ્કીડ ખાશે. અહીંયાથી પણ એ જ થઈ શકે છે, હેન્ડલ ફગી શકે છે તમારો. અને ડિસ્ક બ્રેક ઓર નો ડિસ્ક બ્રેક, એબીએસ ઓર નો એબીએસ, બાઇક હોય યા સ્કૂટર હોય, બ્રેકિંગ કરતાં શીખવું પડશે. તો ભાઈ જે આટલી સદીઓથી આગળના બ્રેકના માટે જે ડર છે, જે નફરત કદાચ છે, એ બધી છોડો, થોડુંક લોજિક યુઝ કરો અને આવા જ વિડીયોઝ માટે ઓટો વેરાગીને ફોલો કરો.